શિયાળો આવી ગયો છે. શું તમે કાંદા મેથીના ભજીયા બનાવ્યા કે નહીં? તો ચલો આજે બનાવી પણ લઈએ અને જોઈ બી લઈએ રેસીપી. તો આપણે એક બાઉલ લઈ લઈશું. એમાં આપણે કૂણી દાંડી સાથે મેથી લઈશું 1.25 કપ, જે મેં તાજી જ ધોઈ છે અને થોડી સ્ક્વીઝ કરી છે એટલે ઓછી દેખાય છે. સાથે જ હવે આપણે એમાં 1/2 કપ જેવી કોથમરી એડ કરી દઈશું, ફાઇનલી ચોપ, એ પણ ફ્રેશલી ધોયેલી છે. બટેટું લેવાનું છે મીડિયમ સાઇઝનું ખમણીને. એક ફાઇનલી ચોપ કરીને કાંદો લેવાનો સ્લાઇસમાં. સાથે આપણે 2 ટેબલસ્પૂન રાઈસ ફ્લોર લેશું. આદુ મરચાંની પેસ્ટ છે ઇક્વલ પ્રપોર્શનમાં, એવા 2 ટેબલસ્પૂન આપણે આદુ મરચાંની પેસ્ટ લેશું. ટીસ્પૂન મરી અને સાથે 1 ટેબલસ્પૂન ધાણા છે, જે અધકચરા આપણે વાટી લેશું, એડ કરી દઈશું આપણે. સાથે હળદર એડ કરી દઈશું 1/4 ટીસ્પૂન. મરચું એડ કરશું 1 ટેબલસ્પૂન. મિક્સ કરી લઈશું. સાથે આપણે બેસન એડ કરવાનો છે, 1 કપ લીધો છે. મીઠું સ્વાદ અનુસાર. હવે આપણે આમાં પાણી એડ નથી કરવાનું, એમ જ મસળતા જ આ લોટ ખીરું રેડી કરવાનું છે ભજીયાનું. તમે જોઈ શકો છો સરસ એવું બની રહ્યું છે ખીરું. હજી આપણે મસળતા રહેશું અને થોડી વાર ઢાંકીને રાખશું, એટલે ઓટોમેટિક આપણને જે કન્સિસ્ટન્સી જોવે છે એ આવી જશે ભજીયાની. જો તમારું ઢીલું થઈ ગયું હોય તો તમે બેસન એડ કરી શકો આમાં. આપણે સ્લો ટુ મીડિયમ હીટ ઉપર તેલ મૂકી દઈશું. સાથે સર્વ કરવાની એક ચટણી પણ બનાવી લઈશું. ત્યાં સુધી આપણે ભજીયાના ખીરાને રેસ્ટ કરવા મૂકી દઈશું. વાળી સ્ટાઇલ આપણે ચટણી બનાવી લઈશું. 1 કપ ખજૂર, આંબલી અને ગોળની ચટણી લીધી છે. તો હવે આપણે એમાં સ્વાદ અનુસાર સંચળ એડ કરી દઈશું, 1/2 ટીસ્પૂન છે. સાથે જ આપણે 1 ટેબલસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરશું. થોડું પાણી એડ કરશું, જરૂર મુજબ મિક્સ કરી લઈશું. પ્રોપર કન્સિસ્ટન્સી આવી ગઈ છે ચટણીની. તો હવે આપણે 1/2 ટીસ્પૂન ધાણા જીરું એડ કરશું. મરચું એડ કરશું 1/2 ટીસ્પૂન. ફ્રેશ કોથમરી ચોપ કરીને એડ કરશું. તો આપણી ચટણી રેડી છે. તો આપણે રેસ્ટ કરવા મૂકેલું ખીરું ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો સરસ એવું થઈ ગયું છે, ઢીલું એવું. અને સેમ આપણે મેથીના ગોટા હોતા હતા એવી રીતે જ કરવાના હોય છે. બધું મિક્સ કરી લઈએ પ્રોપરલી. તો આપણું તેલ આવી ગયું છે. તો આપણે ભજીયા ઉતારવા માંડીએ. ક્રિસ્પી અને સરસ થાય ટેસ્ટમાં. આ ભજીયા કે ગોટા જે કહો એ અનઇવન આપણે ઉતારવાના છે આવી રીતે, અને લાઇટ ગોલ્ડન થાય અને ક્રિસ્પી ત્યાં સુધી આપણે તળશું. તો ભજીયા થઈ ગયા છે સર્વ થવા માટે. ચલો સર્વ કરી દઈએ. બસ આવી રીતે જ આપણે બધા બેચ ઉતારી લઈશું. તો સર્વ થઈને રેડી છે આપણા કાંદા મેથીના ભજીયા અને સાથે કાઠિયાવાડી ચટણી. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય.